ભાજપના કાર્યાલયમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું. ઉત્તર પ્રદેશના બલિયામાં કાર્યવાહી. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લામાં દબાણ દૂર કરવા માટે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન બલિયામાં ભાજપ કેમ્પ કાર્યાલય પર જ મંગળવારે બુલડોઝર ફરી ગયું હતું. નગરપાલિકાની ટીમે કાર્યાલય પર બુલડોઝર ચલાવી દીધું, કારણ કે કથિત રીતે તેને પાલિકાની જમીન પર દબાણ કરીને બનાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં બલિયામાં નગરપાલિકા પરિષદ, જિલ્લા તંત્ર અને પોલીસની સંયુક્ત ટીમની દેખરેખમાં દબાણ હટાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દબાણ હટાવો અભિયાનની ટીમ ચિત્તુપાંડે વિસ્તારના ઇન્દિરા માર્કેટ સ્થિત ભાજપ કેમ્પ કાર્યાલય પર પહોંચી અને બુલડોઝરથી કાર્યાલયને તોડી પાડવાનું કામ શરૂ કરી દીધું. એસડીએમ રાજેશ કુમારે બુલડોઝરની કાર્યવાહીની પુષ્ટિ કરતા કહ્યું કે દબાણને નિયમિત કાર્યવાહી હેઠળ દૂર કરવામાં આવી રહ્યું છે. જો કે તંત્રની આ કાર્યવાહીની સ્થાનિક ભાજપ નેતાઓએ ટીકા કરી છે. ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ સુરેન્દ્રસિંહે આ કાર્યવાહીની ટીકા કરતા કહ્યું કે આ કાર્યાલય લગભગ 4 દાયકાથી ત્યાં હાજર હતું. તંત્રએ અમારા કાર્યાલયને ખોટી રીતે નિશાન બનાવ્યું છે. એડીએમ અને સિટી મેજિસ્ટ્રેટ દ્વારા ભ્રષ્ટાચાર અને અપ્રામાણિકતાનું ખૂબ નિરાશાજનક કામ છે. જણાવી દઈએ કે સંભલમાં તંત્ર ગેરકાયદેસર રીતે કબજે કરેલી જમીન પર બુલડોઝરની કાર્યવાહી કરી રહ્યું છે. હકીકતમાં અહીં વીજળીની ચેકિંગ કરવા પહોંચેલી ટીમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ દબાણ હટાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું. વીજળી ચેકિંગ દરમિયાન જ સંભલમાં 46 વર્ષથી બંધ પડેલું મંદિર મળ્યું. ત્યારબાદ તંત્રએ લોકોને કહ્યું કે જેટલી પણ જગ્યાએ દબાણ કરવામાં આવ્યું છે તે જાતે હટાવી લો, નહીતર બુલડોઝર એક્શન કરવામાં આવશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.